નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એ આપણા જેમ કહેવાય કે જૂનું એ હોનું. ત્યારે આજે જે વર્ષોથી જે છે એ ખેતી સાથે જોડાયેલા છે અને જે 45 વર્ષથી જે ખેતીની અંદર ખેડૂતો સાથે રહી અને કામ કરી રહ્યા છે, એમના અનુભવોના આધારે એમણે જે ખેડૂત મિત્રો માટે એક સરસ મજાની જે છે એ જે દરરોજ જે છે ખેડૂતોને જરૂર પડતી હોય જે દવા છાંટવા માટેની જે નોઝલ, આ નોઝલ જે છે એમને કોઠા સૂઝથી જે છે તૈયાર કરાવડાવી અને આ નોઝલ જે છે કેવી રીતની તૈયાર થઈ છે, ખેડૂતોને એ ક્યાં ક્યાં ઉપયોગી થશે અને આ ખેડૂતોએ શા માટે વાપરવી જોઈએ, આપણે અમારા જૂના શેઠ છે એમની પાસેથી જાણીએ. આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ નોઝલ વિશેની માહિતી આપો. નમસ્કાર મુળિયા સાહેબ. દીપકભાઈ મગનભાઈ રાજપુરા, રહેવાસી મોરબી. મારે છેલ્લા 45 વર્ષથી આ ગુજરાત એગ્રોનો નીચે અમે ગુજરાત એગ્રો સર્વિસ સેન્ટર નામે એટલે કે ખેત સેવા કેન્દ્ર ગુજરાતી ભાષામાં ચલાવી રહ્યા છે. છેલ્લા 45 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા છીએ અને મારો અભ્યાસ મિકેનિકલ એન્જિનિયર બરોડા MS યુનિવર્સિટીમાંથી ભણ્યો હતો. બરાબર છે. અને મારા જે ભણતરના અભ્યાસના અનુભવ પ્રમાણે અને સબ્જેક્ટ પ્રમાણે ટેકનિકલી જે સાધનો વિકસાવવા માટે અને ખેતી ઓજારો સારા કેને કહેવાય એનું મારા જાત અનુભવથી મને જે જાણવા મળ્યું, એમાં ભૂકંપમાં જે તે વખતે ક્વોરન્ટાઇન કરવા માટે બધી ફેક્ટરીઓને સરકારે આદેશ કર્યો હતો કે કોઈ પણ કર્મચારી ક્વોરન્ટાઇન થયા વગર અંદર ઓફિસમાં કારખાનામાં પ્રવેશે નહીં. એના માટે આ સંશોધન જે તે વખતે મારા હાથમાં આવ્યું હતું. એમાં આ નોઝલ એમાં વપરાતી હતી. એ નોઝલ મેં ખેતીના વપરાશ માટે આને યોગ્ય ગણી અને એનો સ્પેશિયલ મેં બનાવડાવી છે. આ લાંબી લાંસ છે જે 3.5-4 ફૂટ છે અને આ બીજી જે જનરલ રૂટીનની જે લાંસ આપણા પંપમાં આવે છે એ છે. એમાં વચ્ચે વધારાની એક નોઝલ લગાવી અને આ નોઝલની ખાસિયત એ છે કે આ ઇટાલીની જે આની જે નીબ આવે છે, નોઝલની નીબ આ જે લીલા કલરની જે દેખાય છે એ નીબની બહુ ખાસિયત છે કેમ કે સિરેમિક મટીરિયલમાંથી બનેલી છે. બરાબર છે. અને એની અંદર 3 પાર્ટ્સ જુદા પડે છે અને એ પાર્ટ્સને એટલું બધું ફાઇન સ્પ્રે કરે છે કે ધુવાણો થાય એવું તો બધા બોલે છે કે નોઝલ ધુવાણા થાય છે, ધુવાણા થાય છે, પણ આના જેટલો બારીક જેને કે એકદમ બીડીનો ધુવાણો જોઈ લ્યો. પવન હોય તો પવનથી આ 10-15 ફૂટ દૂર જાય એટલો મોટો ગોટો ધુવાણાનો જાય. એટલે આની ખાસિયત એ છે કે દરેક પાક કોઈ પર્ટિક્યુલર એક પાક નહીં, ઝીણા પાનમાં આની દવાની અસર બેસે. તમારી દવાના જે ટેકનિકલ જે જંતુનાશક હોય, ફૂગનાશક હોય, કોઈ પણ દવા બરાબર એની અસર આમાં સીધી પાક ઉપર થાય અને પાનમાં દવા જાવી જોઈએ કેમ કે મોટા પાક જેમ જેમ થાય એમાં ઉપર છંટકાવ થાય પણ નીચે કોરું રહે છે. બરાબર. એ આમાં નથી થતું. બરાબર. અને પાનમાં છંટકાવ કર્યા પછી નીચેનું પાન આ બંધ કરી અને તમે નીચેના પાનને પણ જો સ્મેલ લેશો તો એમાં દવા બેઠી હશે. બરાબર. આ એની મોટી ખાસિયત. અને આ નીબ છે એ સિરેમિક મટીરિયલ નથી, પ્લાસ્ટિક નથી, લોખંડ નથી, પિત્તળ. બરાબર. પણ સિરેમિક મટીરિયલ માંથી બની છે એટલે આની તાકાત અને એની સ્ટ્રેન્થ જે રહી એ આના હોલ ઘસાતા નથી. બરાબર. એટલે ભાગ્યા જે છે હોલ મોટા પડતા નથી. બરાબર. આ એની પંપ ખાલી કરવા આટું થઈને હોલ મુકાય. એથી મોટું વળી પાછું જે મેં જાત અનુભવ પ્રેક્ટિકલ કરીને જોયું, એમાં જે પંપમાં માની લ્યો કે એક પંપ છે એમાં માની લ્યો કે તમે 100 ml દવા વાપરો તો એ પંપ પૂરો થાય એટલે 100 ml વપરાઈ ગઈ. જ્યારે આ પંપ છે એ 60 ml માં 100 ml જેટલું તમારું કામ આપશે. બરાબર. એમાં 40% દવાની પણ બચત થશે. બહુ સરસ. અને નાના પાનને નાના છોડને થડ કે ડાળી કે બધે આની દવાની અસર બેસશે. બરાબર. એટલે મોટો બેનિફિટ એ છે. એટલે મારે આ ભલામણ થાય છે કે કોઈ પણ પાકમાં કોઈ પણ દવા તમારે છાંટવી હોય તો એના ઉપર જે ટીપા પડે છે, છાંટતા જે પાંદડાના ટીપા પડે એ નહીં પડે. બરાબર. અને ખાલી ધ્યાન એટલું રાખવાનું, થોડુંક દૂર 1/2 ફૂટ દૂર રાખીને છાંટો એટલે દરેક જગ્યાએ તમારી દવા પહોંચશે અને એનું રિઝલ્ટ મળશે. તમારો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આ તમારી પાસેથી મંગાવી શકે. આની કિંમત કેવી રીતની છે? મોબાઈલ નંબર મારો છે 9979444747. બરાબર. ફરી બોલી જાઉં છું 9979444747.
અને આ નોઝલની આ રીતની સિસ્ટમ મારે નાના મોટી સાઈઝના 2 કરેલા છે. પાક પ્રમાણે તમારે લેવાનું. હા હા અને જીરાના જે નાના પાકો છે જે નીચે 1-1.5 ફૂટના છોડ છે એમાં તો આખો ક્યારો તમે સહેજ અંદર રાખશો એટલે આખો ક્યારો તમારે દવાનો છંટકાવ થશે એટલે મજૂરી પણ બચશે. બરોબર છે. એટલે ભાવ આનો છે તે એક નોઝલના 300 રૂપિયા છે. એટલે 300 દુ 600. અને આ અમે પડતર ભાવથી અત્યારે અમે દઈએ છીએ જ્યાં સુધી મારી પાસે સ્ટોક છે. પછી નવા ભાવ આવે ત્યારે નવી વાત. બરોબર. પણ અત્યારે અમે આને લાન્સના 200 રૂપિયા લઈ છીએ. 300 નોઝલના લઈ છીએ. એટલે 600 ને 200 800 રૂપિયાની આ મોટી લાન્સ પડશે. અને આ 150 રૂપિયાની પડશે આ લાન્સ. બાકી નોઝલના ભાવ સેમ રહેશે. બરોબર છે. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો. આપણને જે છે એ જોયું ને કે ભાઈ જૂના હોય એ ગાડા વાળે, તો એમણે જે છે આ ખેડૂત મિત્રો માટે એક નવું સંશોધન કર્યું છે. તમને એમ થાય કે ભાઈ નોઝલ તો જે છે બજારમાં 30 રૂપિયાની મળે, પણ આ 30 વાળી નથી. આ નોઝલની કિંમત કંઈક અલગ